मैं बहुत आभारी हूँ कोटेचा फैमिली का, जिन्होंने मुझे यह आमंत्रण किया। और पार्थ को मैं बहुत लाइक करता हूँ। वो एक बहुत ही अच्छा मेंटर है, बहुत ही अच्छा ऑरेटर है, और इस उम्र में बुक लिखना एक बहुत बड़ी बात है। तो मैं पूरे परिवार को और खास करके पार्थ कोटेचा को बहुत बहुत शुभकामनाएं देता हूँ। जो आने वाली फिल्म है मेरे बेटे की, वो उसका नाम है केसरी वीर, और ये सोमनाथ जी टेम्पल पे आधारित है, सोमनाथ जी महाराज पे आधारित है, और वीर हमीर सिंह जी गोयल पे आधारित है। और ये बहुत एक अच्छी कहानी है, जिसकी शूटिंग अभी हम लोग यहाँ भी करने वाले हैं, गिरनार में शंकर जटा के यहाँ, वहाँ भी शूटिंग करेंगे। और देखिए, बहुत सारी पिक्चरें आई है वीरों के ऊपर, जैसे महाराणा प्रताप जी पे आ गई है, शिवाजी महाराज पे आई है। गुजरात के किसी भी वीर पे आज तक पिक्चर नहीं आई है। ये पहली पिक्चर है जो गुजरात के वीर पे है, श्री हमीर सिंह जी गोयल, वीर हमीर सिंह जी गोयल। और सारे गुजराती और जितने महादेव के जितने भी भक्त हैं, सोमनाथ जी के जितने भी भक्त हैं दुनिया भर में, सब एकदम खुश हो जाएंगे। हर हर महादेव जी। આજે લેટ્સ લીવ બિફોર વી લીવ, જે મારી આવનારી આ પુસ્તક છે કે જતા પહેલા જીવી લઈએ, એના વિમોચનનો આજે કાર્યક્રમ હતો। આ વિચાર, આ પ્રેરણા અને પ્રોત્સાહન એ મારા મા બાપ થકી, મારા પેરેન્ટ્સ થકી, મારા ફેમિલી થકી, મારી વાઈફ, મારું ફેમિલી, મારો આખો પરિવાર, કે ઇવન મારા છોકરાઓ, મારા બાળકો, કે જેનાથી મને આ પ્રેરણા મળતી હોય છે, અને એમને જોઉં તો મને મારી લાઈફના મોટિવેશન્સ મળતા હોય છે। બુકની અંદર જે પણ સ્ટોરીઝ લખેલી છે, જેટલા પણ ચેપ્ટર્સ, એ મા બાપ માટેના છે, મિત્રો માટેના છે, ટીચર્સ માટેના છે, અને ડે ટુ ડે રૂટીનની અંદર આપણને ક્યાંક ઉપયોગી થાય એવા જે ચેપ્ટરો છે એની અંદર લખેલા છે। હું આ તબક્કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ ખૂબ આભારી છું કે સાચો અને સારો મેસેજ અને પોઝિટિવ લોકો સુધી પહોંચાડવામાં એમનો પણ ખૂબ મોટો રોલ છે। આજે જે પણ મહાનુભાવ આવ્યા એ બધાને દિલથી હું એમને બધાનો આભાર માનું છું, અને ફરીને આવતા વર્ષે એક નવા પુસ્તક અને નવા ટાઇટલ સાથે આપણે પાછા મળીએ। ખાસ કરીને પુસ્તકમાં તમે લખ્યું જતા પહેલા જીવી લઈએ, એનો અર્થ શું કહેવા માંગો? એનો અર્થ એવો છે કે જે એક એક ચેપ્ટર છે ને, કે જેની પાછળનો કંઈક મોરલ છે, પોઝિટિવ મોરલ છે, જો એ આપણે આપણા લાઈફ ટાઈમ આપણી અંદર ઉતારીએ। કારણ કે તુષાર શુક્લ સાહેબ એના વક્તવ્યમાં કીધું કે આવું એ આપણા હાથમાં નથી, જવું એ આપણા હાથમાં નથી। તો એની વચ્ચેની જે જર્ની છે ને, એ જર્નીમાં જો એ પોઝિટિવ આપણે આપણી અંદર ઉતારી લઈએ તો કદાચ આપણને લાઈફમાં એમ થાય કે જે લાઈફ આપણે મળી છે એ સફળ થઈ શકે। અને જો આ પુસ્તક દ્વારા કોઈની લાઈફમાં હું ક્યાંક ટચ કરી શકું તો હું માનીશ કે જે લખવાની મહેનત છે એ મારી સફળ થઈ। ગુજરાતી વર્ઝન હવે જેમ ખાસ કરીને લોકોની એક જે ડિમાન્ડ કે ભાઈ માતૃભાષામાં પણ આવે, તો મારા એવા પ્રયત્ન રહેશે કે નજીકના ટાઈમમાં ગુજરાતીની અંદર પણ હું આ વર્ઝન જે છે બુકનું ટ્રાન્સલેશન કરીને લોકો સમક્ષ મૂકું। આજે જુનાગઢ ખાતે ભાઈ પાર્થ કોટેચાના પુસ્તક લેટ્સ લીવ બિફોર વી લીવ, જીવી લઈએ જતા પહેલા, એણે સરસ રીતે 52 જેટલા પ્રસંગો ટાંકી, અને એ વાતને અંતે એક નાનકડો ઉપદેશ પણ, કે શીખ પણ, જેમાંથી આપણને જાણવા મળે કે આ પ્રસંગમાંથી એમને શું તારવ્યું છે। આમ વર્ષના 52 અઠવાડિયા છે, એટલે એક એક અઠવાડિયાની એક વાર્તા લેખે પણ જો આપણે વાંચીએ અને એમાંથી જે કંઈ સંદેશ મળે છે એ જીવનમાં ઉતારીએ તો જીવન જીવવા જેવું બને। પાર્થને એના આ પુસ્તક માટે મારી શુભકામના।